વિદ્યાર્થીઓ, હવે આપણે આજે એક ઇમ્પોર્ટન્ટ એવો દાખલો ઉદાહરણનો પહેલો આપણે જોવાના છે. એકદમ ખાસ ધ્યાનથી વાંચજો, સમજજો, કારણ કે હવે ટોટલી લોજિકને આધારે તમારે બધું નક્કી કરવાનું છે કે કોણ કઈ દિશામાં છે અને કઈ દિશા તરફ જઈ રહ્યો છે કે કઈ દિશા તરફથી આવી રહ્યો છે, અને એ બધી દિશા વચ્ચેનો ખૂણો પણ આપણે અહીં શોધવાનો છે. એટલે એકદમ ધ્યાનથી આ દાખલો જોવો. ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો તમારે ઉદાહરણનો પહેલા દાખલાની રકમ જરાક બુકમાં જોવી. વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપે પડે છે. ચાલો, વરસાદ એટલે કે રેન, તેની ઝડપ 35 મીટર પર સેકન્ડ, અને દિશાની વાત કીધી છે કે શિરોલમ. ચાલો આગળ. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. તો બસ સ્ટેશન ઉપર ઊભો રહેલો છોકરો પોતાની છત્રી એ કઈ દિશામાં રાખશે? બીજો થોડો વેગ આપ્યો હવાનો, એરનો, જેનું મૂલ્ય છે 12 મીટર પર સેકન્ડ, અને તેની દિશા છે પૂર્વથી પશ્ચિમ. હવે અહીં બે વસ્તુ શોધવાની છે કે આ પરિણામી વેગ કઈ દિશામાં છે, એટલે કે ખૂણો શોધવાનો છે. દિશા એટલે કે ખૂણો છે, અને એ પરિણામી વેગનું મૂલ્ય કેટલું, આ બે વસ્તુ શોધવાની છે. હવે એના માટે ખાસ આકૃતિ આપણે જોઈએ. પહેલા તો આપણે આ દિશા બનાવીએ, જેમાં ઉપર આ દક્ષિણ, આ તરફ પૂર્વ, અને આ તરફ પશ્ચિમ. હવે ખાસ જોજો, પૂર્વથી પશ્ચિમ દિશામાં એ હવાનો વેગ છે. જ્યારે વરસાદ એ શિરોલમ નીચે તરફ પડી રહ્યો છે, આ નીચે તરફ છે દિશા, બરાબર. શિરોલમ અધો દિશામાં નીચે તરફ, દક્ષિણ દિશામાં નથી બતાવ્યું, નીચે તરફ. એટલે તમે જો આને આખી ગણતરી સમજો તો આ તરફ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એટલે હવા પૂર્વથી પશ્ચિમ, એટલે વરસાદ નીચે જાય. એટલે આ બે ખૂણા મેં બતાવેલા છે, આ બે દિશા બતાવેલી છે. તો આ દિશામાં પરિણામી વેગ શોધવાનો છે. હવે આપણને પરિણામી વેગ કેવી રીતના મળે? તો એના માટે પહેલા તો આ અધો દિશામાં એ કયો વેગ છે? v ઓફ r છે. તો હું v ઓફ r ની જે શીર્ષ છે તેની સમાંતર આ એક રેખા દોરું, તો આ તો મને v ઓફ a મળશે. આ જ રીતે v ઓફ a ના શીર્ષ ઉપરથી આની સમાંતર રેખા દોરું, તો એ v ઓફ r મળે. તો આ બંને જે બિંદુ જે મળ્યા અને આ ઉગમ બિંદુ, એ બે વચ્ચેનો વેગ એ જ કહેવાય પરિણામી વેગ. અને આ જે ખૂણો છે એ જ દિશામાં વ્યક્તિ છત્રી રાખશે, બરાબર. તો આપણે પહેલા તો આ પરિણામી વેગ શોધીએ. તો અહીં પરિણામી વેગ v સદિશ બરાબર v ઓફ r સદિશ વત્તા v ઓફ a સદિશ. હવે આ સૂત્ર ક્યાંથી આવ્યું? આપણને ખબર છે કે પરિણામી સદિશ r સદિશ બરાબર સૂત્ર છે a સદિશ વત્તા b સદિશ. તો આપણે સિમ્બોલ ધારી લીધેલા હતા. હવે અહીંયા મેં એપ્લાય કર્યા, એ સિમ્બોલ વેગ માટે લખ્યું, તો વેગ આવું થાય. તો આ સદિશ નું મૂલ્ય શું હશે? તો v બરાબર વર્ગમૂળમાં v ઓફ
r નો વર્ગ વત્તા v ઓફ a નો વર્ગ. તો v ઓફ r એટલે v ઓફ r 35 નો વર્ગ વત્તા v ઓફ a એટલે કે આ 12 નો વર્ગ. ચાલો તો 35 નો વર્ગ કેટલો થશે? તો આમ 35 ગુણ્યા 35 એટલે 1225 ને 12 નો વર્ગ 144. તો આમ જો આ બંનેનો સરવાળો કરીએ 1225 વત્તા 144 અને જે આવે એનું વર્ગમૂળ, તો એનો જવાબ જે આવશે એ જવાબ આવશે 37. બરાબર? ને આપણે આ વેગ શોધ્યો છે એટલે એ 37 મીટર પર સેકન્ડ. હવે તમે જરાક વિચારો, એક જસ્ટ એક્ઝામ્પલ કહું છું. આજ કે વરસાદ એ તો શિરોલમ નીચે તરફ પડે છે. અચાનક પવન એ પૂર્વથી પશ્ચિમ દિશામાં છે. પેલો છોકરો પાછો ઉભેલો છે. એ છોકરાની જગ્યાએ તમે જ વિચારો કે તમે ઉભેલા હોય તો તમે છત્રી કેમ રાખો? જો છત્રી આમ સીધી રાખવા ગયા તો તમારા પગ ઘૂંટણની નીચેના ભીનાઈ જશે. તમે આમ રાખવા ગયા તો આખું શરીર જ ભીનાઈ જાય. આમ રાખવા ગયા તો બધું જ ભીનાઈ જાય. તો તમારે છત્રી રાખવી કઈ દિશામાં? તો સ્વાભાવિક છે કે પૂર્વથી પશ્ચિમ પડે એટલે આપણે છત્રીનો જે ભાગ છે એ પૂર્વ દિશામાં, ટોચનો ભાગ એ પૂર્વ દિશામાં રહે. આ જે છત્રી છે એનો જે આ ભાગ છે એ પૂર્વ દિશામાં રહે. એ પ્રકારે જ આપણે છત્રી રાખવી તો આપણે ભીંજાઈ નહીં શકીએ. તો આમ નક્કી તો થઈ ગયું કે આપણે રાખવાનું પૂર્વ દિશામાં જ છત્રી છે, પણ કેટલા કોણે થીટા એ આપણે શોધવાનું છે. તો અહીં હવે હું જરાક નામ આપી દઉં કે આને O કેમ, આ A, B અને આ C છે. તો આકૃતિ પરથી ત્રિકોણ OAB માં માટે ચાલો હું જરાક B of A નું મૂલ્ય લખી દઉં. તો એ છે 12 અને B of R જેનું મૂલ્ય છે 35. તો આ જે ત્રિકોણમાં છે એ થીટાને tan થીટા તરીકે લખે તો સામેની બાજુ એટલે કે B of A છેદમાં પાછળની બાજુ એટલે કે કહેવાય B of R. તો આ B of A બરાબર 12 ના છેદમાં 35. તો આમ 12 ભાગ્યા 35 કરીએ તો જવાબ 0.3428 આવે. આ છે tan થીટા. તો થીટા બરાબર કેટલા? તો થીટા બરાબર tan ઇન્વર્સ 0.3428. વિદ્યાર્થીઓ હવે આ જે વેલ્યુ છે એનું આપણે ખૂણો જોવાનો છે. એટલે એ જે ખૂણો છે એ આપણે કેવી રીતના શોધી શકીએ? તો એના માટે તમારી પાસે અત્યારે નેચરલ ટેન્જન્ટ નું જે ટેબલ છે એ ટેબલ તમારી પાસે હોવું જોઈએ. વિદ્યાર્થીઓ આ જો અહીંયા લખ્યું છે કે નેચરલ ટેન્જન્ટ, બરાબર? એટલે આપણે જે હવે વેલ્યુ જોવાની છે એ નેચરલ ટેન્જન્ટમાં જોવાની છે. તો ખાસ જોઈએ, હવે ધ્યાન આપીએ કે આપણે 0.3428 તો ખાસ જોજો 0.3428 તો અહીંયા 34 તો છે, 34 ને 24 આ 34 છે જે આ વેલ્યુની નજીક છે એમ કહી શકાય. તો આ જે 34 છે ખાસ જોજો તેની આ જે સામે છે કેટલા ડિગ્રી બતાવે? 18 ડિગ્રી. ને ઉપર કેટલું બતાવે? 54 ડિગ્રી. બરાબર? તો એ જ આપણો જવાબ છે કે ટેન્જન્ટ થીટા બરાબર 18 ડિગ્રી અને 54 મિનિટ. બીજું કેવું? તો અહીં 1 ડિગ્રી
60 એટલે આ 60 ની નજીક છે તો એપ્રોક્સી 18 ડિગ્રી તો અને 54 ડિગ્રી એ 60 ની નજીક છે તો એપ્રોક્સી કોઈને એક ગણી લો તો 18 + 1 એટલે અહીંયા થીટાનો જવાબ એપ્રોક્સી 19 ડિગ્રી. તો આમ છત્રી એ પૂર્વ દિશામાં કેટલા ખૂણે રાખશે 19 ડિગ્રી જેટલા. તો આ રીતે આપણે આનો જવાબ શોધી શકીએ. વિદ્યાર્થીઓ આ જ રીતે આપણો બીજો એક દાખલો છે જે છે સ્વાધ્યાયનો 12મો દાખલો. ચાલો એને પણ આપણે આ જ રીતે સમજવાનું છે અને આ જ બેઠી એની પેટર્ન બી છે. તો સ્વાધ્યાયનો 12 વરસાદ શિરોલંબ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. રકમ જરા બુકમાં જોતા રહેજો. વરસાદ એટલે કે રેલની ઝડપ અહીં આપણને આપી છે 30 મીટર પર સેકન્ડ શિરોલંબ એટલે કે કહેવાય કે અધો દિશામાં નીચે તરફ ઝડપથી પડી રહ્યો છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. ચાલો સાયકલ સવાર બાઇસિકલ ની ઝડપ એ છે 10 મીટર પર સેકન્ડ અને તે કઈ દિશામાં જાય છે તો તે ઉત્તર થી દક્ષિણ દિશા તરફ જાય છે. તો અહીં પણ આપણે પરિણામી વેગ અને એ જે થીટા આવે એ થીટા ખૂણો આપણે શોધવાનો છે. ચાલો પરિસ્થિતિ દિશા સમજીએ. તો ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. ચાલો વરસાદ તો એઝ ઇટ ઇઝ અધો દિશામાં નીચે તરફ જઈ રહ્યો છે પણ આ જે સાયકલ સવાર છે એ વ્યક્તિ એ ઉત્તરથી દક્ષિણ તરફ જઈ રહી છે. આ બાઇસિકલ. ચાલો હવે આ તો ડાયમેન્શન હતી. હવે આપણે એક્ઝેક્ટલી સમજીએ. વરસાદ એ નીચે તરફ આવે છે બરાબર અને જે વ્યક્તિ છે એ ઉત્તરથી દક્ષિણ એટલે કે આ તરફ જઈ રહી છે બરાબર. તો આ જે બે વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો આપણે શોધવાનો. પૂરી 90 ડિગ્રી એમ નહીં કહેતા બરાબર. આ તો અંદાજિત છે. કેમ આવો આકૃતિ બતાવી? કારણ કે તમે જ વિચારો કે તમે જો વરસાદ પડતો હોય અને રેનકોટની જગ્યાએ તમે છત્રી લઈને સાયકલ ઉપર જાય તો તમે છત્રી કઈ દિશામાં મૂકો? જો તમે વરસાદ જે દિશામાં આગળનો દાખલો હતો કે પૂર્વ દિશામાં મૂકો તો વાંધો નહીં પણ થોડા સમય પછી છત્રી તૂટી જશે. આ જ રીતે તમે પશ્ચિમ દિશામાં મૂકશો તો એ જ હાલત થાય બરાબર. એ તો હાલત થોડીક સારી નહીં કહેવાય પણ જો તમે ઉત્તરથી દક્ષિણ તરફ જાઓ એ જો છત્રી છે એ જો દક્ષિણ દિશામાં રાખી આવી રીતના પકડી અને જો તમે આગળ તરફ જશો તો પેલી છત્રી તો તરત જ તૂટી જવાની. તો છત્રીને બચાવવા માટે તમે શું કરશો કે સાયકલ જે દિશામાં જાય છે એ દિશામાં છત્રીને રાખશો. એટલે એક્ઝેક્ટલી કેવું તો આકૃતિ કંઈક આવી થશે. તો આ જે ખૂણો છે એ ખૂણો અહીં આપણે શોધવાનો છે. તો એના માટે પહેલા તો પરિણામી વેગ શોધીએ. તો પરિણામી વેગ બરાબર √ v ઓફ r નો વર્ગ વત્તા v ઓફ b નો વર્ગ. ચાલો v ઓફ r એટલે કે 30 નો વર્ગ અને v ઓફ b એટલે કે 10 નો વર્ગ. 30 નો વર્ગ એટલે કે 910 નો વર્ગ એટલે કે 100. એટલે જવાબ છે વર્ગમૂળમાં 1000. ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે આની વેલ્યુ શોધીએ. તો 1000 અને એનું વર્ગમૂળ એટલે જવાબ આવશે 31.62 મીટર પર સેકન્ડ. હવે શું શોધવાનું? હવે દિશા શોધવાની. તો
એ દિશા માટે ટેન્જન્ટ થીટા બરાબર, ચાલો શું લખાશે અહીંયા, v ઓફ b ના છેદમાં v ઓફ r. ચાલો એટલે આકૃતિ હું દોરી દઉં તો આ જે આગળ v ઓફ b ને આગળ દોરું તો આ છે v ઓફ b, એટલે કે જે વ્યક્તિ બાઇસિકલ ઉપર જતો છે તે, અને એને જે વરસાદ આવશે એ આ રીતે v ઓફ r છે, એટલે આ બે વચ્ચેનો ખૂણો થીટા જે આપણે શોધવાનો છે. બરાબર, તો આ કિસ્સામાં સોરી આ સદિશ પરિણામી અને આ આવશે v ઓફ r. બરાબર, આ થઈ ગયો v ઓફ r અને આ જે છે એ પરિણામી વેગ v છે. તો આ થીટા બરાબર v ઓફ r. one second થીટા બરાબર સામેની બાજુ એટલે આ v ઓફ b આવશે અને આ v ઓફ r આવશે. ચાલો, આ કારણ કે આ 2 ડાયમેન્શન છે એટલે જરા કોમ્પ્લિકેટેડ આકૃતિ છે એટલે જરા સમજતા રહેજો. તો v ઓફ b નું મૂલ્ય એ 10 છે અને v ઓફ r નું મૂલ્ય એ 30 છે. તો હું 10 ભાગ્યા 30 કરું તો મને જવાબ 0.33 થાય છે. આ tan થીટા, તો માટે થીટા બરાબર tan ઇન્વર્સ 0.33. ચાલો હવે ફરીથી આપણે જઈએ અને આ જે ટેન્જન્ટ છે એ ટેન્જન્ટનું મૂલ્ય શોધીએ. તો અહીંયા જે મૂલ્ય છે તે 0.33 છે. ખાસ ફરીથી જોતા રહેજો, 0.33. તો અહીંયા 33-27 છે નજીકનો આંકડો. બરાબર, પછી તો 33-34 વધી જાય છે. તો આ 33-27 તો ડિગ્રી એના 18 અને ઉપર મિનિટ 24, એટલે આનો જે જવાબ છે એ છે થીટા બરાબર 18 ડિગ્રી અને 24 મિનિટ. વિદ્યાર્થીઓ, હું હવે જરાક ફરીથી તમને સાથે સાથે આકૃતિ તો ફરીથી સમજાવી દઉં છું કે આ કઈ રીતના જે ખૂણો બનાવેલો છે એ. તો વિદ્યાર્થીઓ, આ જે છે એ વરસાદની દિશા છે અને હું આ તરફ ઉત્તર દિશા, આ તરફ દક્ષિણ દિશા ધારી રહ્યો છું. તો આ નીચે એ v ઓફ r જે આપણે કીધું છે વરસાદ પડવાની દિશા, અને વ્યક્તિ જે જાય છે એ કઈ દિશામાં જાય છે, તો એ ઉત્તરથી દક્ષિણ દિશામાં જાય છે. આ v ઓફ બાઇસિકલ. જો હું એને વિરુદ્ધ દિશામાં ધરું તો એ માઈનસ v ઓફ b કહેવાય ને. ચાલો, તો હવે આ દ્વારા આપણને આ પરિણામી વેગ મળશે જે છે v. તો આમ આ v ઓફ b ની સામે v ઓફ b કહેવાય અને v ઓફ r ની સામે આ v ઓફ r કહેવાય. તો આપણે આ જે શોધ્યું એ ખૂણો કયો શોધ્યો? થીટા શોધ્યો. ખાસ જોજો, તમે ટેન્જન્ટ થીટામાં આ v ઓફ b છે આપણને યાદ છે થિયરીમાં કે ત્રિકોણમિતિમાં તમે આ જે વેગ લો છો તેનું મૂલ્ય જ લેવાનું. એટલે આપણે આને મોડ્યુલસ તરીકે જ, એટલે આના બરાબર v ઓફ b અને આના બરાબર v ઓફ r જ લેવાનું છે. તો માટે આમ થીટા બરાબર v ઓફ b ના છેદમાં v ઓફ r છે. બરાબર, એટલે મેં જરાક પેલી જે જૂની હતી આકૃતિ તેમાં ડ્રો કરવાની ટ્રાય કરી પણ તેમાં કોમ્પ્લિકેટેડ ઊભું થયું, એટલે મેં આ રીતે દર્શાવ્યું છે કે મેં ઉત્તર દક્ષિણ આ y અક્ષ છે કે અહીંયા x અક્ષ ઉપર લઈ લીધું કે જેથી આપણી આકૃતિ એકદમ બરાબર બેસી જાય. તો આ બંને જે દાખલાઓ હતા એ બંને દાખલા એકદમ ઇમ્પોર્ટન્ટ હતા અને તે પૂછી શકાય 3 માર્કમાં એ પ્રકારના છે.